મૈદરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ રિક્ષા ચોરીના અનડિટેક્ટ ગુનાનો ભેદ ઉકેલી કાઢી આરોપીની મુદ્દામાલ સાથે પકડી પાડતી મૈદરપુરા પોલીસ. સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત સાહેબશ્રી તથા ખાસ પોલીસ કમિશનર વાબાંગ જમીલ સાહેબશ્રી સેક્ટર 1 તથા નાયબ પોલીસ કમિશનર પિનાકિન પરમાર સાહેબશ્રી ઝોન 3 તથા મદદનીશ પોલીસ કમિશનર RR આહિર HM ચૌહાણ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી યુજી જોશી નાઓના માર્ગદર્શન હેઠળ અપડક ગુનાઓ શોધી કાઢવા સારું સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર HR ચૌધરી નાઓની રાહબરી હેઠળ સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ પ્રતાપસિંહ ભીખુભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ મહાવીરસિંહ અનિરુદ્ધસિંહ નાઓએ હ્યુમન સોર્સ તથા પોકેટ કોમ મોબાઈલ ફોન આધારે મૈદરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલી આરોપી મોહમ્મદ સુબાન મોહમ્મદ સબીભાઈ ઓ શેખ ઉંમર વર્ષ 22 ધંધો રિક્ષા ડ્રાઈવર રહેઠાણ નહેરુનગર ઝુંપડપટ્ટી ફૂલવાડી ખાડામાં શાબરી નગરીમાં બાજુમાં ચોક બજાર સુરતને પકડી પાડી આરોપી પાસેથી બજાજ કંપનીની ઓટો રિક્ષા જેનું મોડલ નંબર GJ05BV 3744 કુલ્લે 80,000ની કિંમતને કબજે કરી ઉત્કૃષ્ટ અને પ્રશંસનીય કામગીરી કરેલ છે. તમે જોઈ રહ્યા છો સત્યને સાથ આપનાર સત્ય સમ્રાટ ન્યૂઝ ચેનલ તંત્રી શ્રી નિલેશભાઈ પાટીલની સાથે.